ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે જોઈ રહ્યા છો અને શું સંકેતો છે આજે વૈશ્વિક બજાર તરફ? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સંકેતો થોડાક આપણને સારા મળતા દેખાય તો શુક્રવાર પોઝિટિવ કારોબાર અહીંયાથી આપણને ત્રણેય ઇન્ડેક્સિસની અંદર જોવા મળ્યો હતો। નાસ્ડેક થોડો 0.5% જેટલો ઘટાડા તરફી કારોબાર દર્શાવતો હતો, પરંતુ ડાઉ અને S&P 500 એક પોઝિટિવ નોટ પર બંધ થયા હતા। હવે ખાસ કરીને આ શુક્રવારે બંધ થયા બાદ જે છેલ્લા 2 દિવસમાં US ઈરાન ફ્રન્ટ પરથી આપણને અપડેટ આવતા દેખાઈ રહ્યા છે તે ઘણા પોઝિટિવ છે, કારણ કે છેલ્લા 2 દિવસની વાત કરીએ તો સતત બીજી રાત હતી કે જ્યારે USA ઈરાન પર કોઈપણ પ્રકારનો હુમલો ગઈકાલે નથી કર્યો અને ઈરાને પણ હજુ સુધી આ જે હુમલો કર્યો હતો એના કોઈ જવાબી કાર્યવાહી અત્યાર સુધી નથી કરી। હુમલાઓ છે એ અટકાવ્યા છે, સાથે ફરી પાછી એક વખત વાતચીત પણ કરી છે, એટલે એના પર પણ તમારે ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે નિવેદન અહીંયાથી આપણા દેખાય US આવનારા દિવસમાં સ્થિતિ અમેરિકાની જે આશાઓ છે એ મુજબની નથી અને US હુમલો યુદ્ધ હજી એ કારણની વાત ઈરાન દ્વારા અહીંયાથી કરવામાં આવી, એના પર પણ ધ્યાન રાખવું। આ હુમલા કેમ રોકવામાં આવ્યા છે એના પર એજન્સીના રિપોર્ટ આવ્યા છે। સૌથી પહેલાં તો ન્યૂયોર્ક ટાઈમ્સે એક અહેવાલ છાપ્યો છે કે જેની અંદર એમણે એવું કહ્યું છે કે હથિયારો છે તે અહીંયાથી હવે ભંડાર ખૂટવા લાગ્યો છે અમેરિકાને। એમાં પણ ખાસ કરીને જે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે એની સંખ્યા ઓછી થઈ ગઈ છે અને બીજા જે મહત્ત્વના એર ડિફેન્સના જે હથિયારો છે ત્યાં પણ આપણને થોડીક અછત જોવા મળી રહી છે। એટલા માટે આ હુમલો અહીંયાથી અટકાવવામાં આવ્યો હોવાનો દાવો ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલની અંદર કરવામાં આવ્યો છે। જોકે આના પર ખાસ કરીને માઇક વોલ્ટેજે આ સમાચારને ફગાવ્યા છે અને એમણે કહ્યું છે કે અમેરિકી સૈન્ય પાસે પૂરતા સંસાધન છે, US પાસે હથિયારોની કોઈ અછત નથી અને યુદ્ધ ચાલુ રાખવા માટે પૂરતા હથિયારો છે, એ પ્રકારનું નિવેદન ટ્રમ્પ સરકારના પ્રતિનિધિ તરફથી આપણને આવતું દેખાયું છે। બીજી તરફ US ઈરાન પર એક્સિયોસનો પણ એક અહેવાલ આવ્યો કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એડમિરલ બ્રેડ કૂપર કે જેઓ આખા આ ઓપરેશન છે એની બાગડોર સંભાળી રહ્યા છે, એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેમણે આ હુમલાઓને રોકવાની સલાહ અહીંયાથી આપી છે। કોઈ નવી રણનીતિ ન બને ત્યાં સુધી આ હુમલા રોકવામાં આવશે એવી વાત એમણે કરી છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું। પરંતુ હજી સુધી અમેરિકા દ્વારા કોઈ આ અંગે તમને સ્પેસિફિક નિવેદન આવતું જોવા નથી મળ્યું। બીજી તરફ ઈરાન માટે થોડીક મુશ્કેલી એ પ્રકારે વધી છે કે બીજા મોરચે એક યુદ્ધની શરૂઆત થઈ છે, કારણ કે યુક્રેને કેસ્પિયન સાગરની અંદર તેમના જહાજો પર હુમલો કર્યો છે। જે સૈન્ય માલવાહક જહાજ હતા એના પર હુમલો આપણને આવતો દેખાયો છે, ખાસ કરીને યુક્રેન દ્વારા, અને એમાં પણ એક નાવિકનું મોત થયું છે, ઘણા બધા ઘાયલ થયા છે। અને આ બાબતે ઈરાને તહેરાનની અંદર જે યુક્રેન એમ્બેસીના રાજદૂત છે એમને પણ સમન્સ પાઠવ્યું છે અને એમને પણ આ આખી ઘટના અંગે જવાબ આપવા માટે બોલાવ્યા છે। બીજી તરફ ઝેલેન્સ્કી એવી વાત કરી છે કે કેસ્પિયન સાગરમાં લાંબા અંતરના હુમલામાં મોટી સફળતા મળી છે અને ઈરાનથી જોડાયેલા સૈન્ય માલવાહક જહાજ અમારા નિશાના પર છે એવી તેમણે વાત કરી હતી। એટલે હવે આ નવો મોરચો જે ખુલ્યો છે એના પર પણ હવે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે શું એનાથી ઈરાનની તકલીફો કોઈ પ્રકારે વધે છે કે નથી વધતી। એટલે એક બાજુ જો અહીંયાથી અમેરિકા હુમલા રોકી રહ્યું છે તો બીજી તરફથી યુક્રેન દ્વારા યુક્રેન પાસેથી અમેરિકા હુમલો કરાવી રહ્યું છે એ પ્રકારની વાત પણ અત્યારે ચર્ચામાં ચાલી રહી છે। જોકે આ બધાની વચ્ચે આપણને આજે રાહત એટલા માટે છે કારણ કે એશિયાના બજારોની અંદર થોડોક મિશ્ર કારોબાર આજના દિવસે આપણને જોવા મળી રહ્યો છે, કોઈ બહુ મોટા ઘટાડાના સંકેતો આજે ત્યાંથી નથી। જો નિક્કેઈના બજારો થોડાક તેજીમાં છે, તાઇવાન અને કોરિયાના બજારોમાં આપણને થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ તમને હેંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઇમ્સ પર થોડાક મિશ્ર કારોબાર દર્શાવી રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે ક્રૂડ પર પણ નજર રાખવાની, કારણ કે જો શુક્રવારના કારોબારની અંદર આપણને જ્યારે આવ્યા હતા ત્યારે $100 ઉપર આપણને ક્રૂડનું કામકાજ થતું જોવા મળ્યું હતું, જે થોડુંક ઓછું થતું દેખાયું છે ને એને કારણે આપણને ખાસ કરીને આજના દિવસે ગિફ્ટ નિફ્ટી પણ સારા સંકેત આપી રહ્યું છે। શુક્રવારના દિવસે 23,706ના જે ફ્યુચર્સના ક્લોઝિંગ હતું એની સામે લગભગ 150 પોઈન્ટના ઉછાળાના સંકેત આપણને મળતા જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। એટલે ઓવરઓલ ચારની આપણને જે સંકેતો છે આજના દિવસે એક તેજી તરફેના મળતા દેખાઈ રહ્યા છે। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો